everyone. ચલો વોઇસ અને ડિસ્પ્લે ક્લિયર છે. એક વખત યસ લખી દેજો. વોઇસ આવે છે ને પરફેક્ટ. જુઓ આગળ છે ને આપણે ઘણી બધી મેથડો શીખી ગયા. આજે પણ એવા જ સૂત્રો સાથે બીજી મેથડો શીખવાની છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, અહીંયાથી વારંવાર પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય છે. ઓકે, જવાબ આપવાનું રાખજો યસ નો માં, એટલે મને આઈડિયા આવે ને થોડો જુસ્સો આવે કે અગર પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછે તો શું કરવાનું. સૌથી પહેલું આપણી પાસે એક સૂત્ર છે. આ સૂત્ર ઉપરથી પ્રશ્નો કેવી રીતના પૂછાય અને કેવી રીતના આપણે એના જવાબ લાવવા જોઈએ એ આપણે શીખીશું. માની લો કે a + b + c આખાનો સ્ક્વેર આવે તો a² + b² + c² + 2ab + 2bc + 2ca. અધરવાઇઝ એક આવું બને. આ ત્રણેયમાંથી બે કોમન કાઢી લઈએ તો આપણી પાસે સૂત્ર શું બનશે? a² + b² + c² વત્તા બે કોમન ab + bc વત્તા ca. આ સૂત્ર બની જાય. કોનું સૂત્ર બની ગયું? a + b + c આખાનો સ્ક્વેર. આની ઉપરથી કેટલી પેટર્નમાં દાખલાઓ પૂછી શકે છે એને આપણે જોવાના છે કે અલગ અલગ કઈ પ્રકારે દાખલાઓ પૂછે. તો ત્રણ રીતના દાખલાઓ છે ને તમને અહીંયાથી પૂછી શકે છે. કઈ રીતના? ફોર એક્ઝામ્પલ માની લો કે તમને એવું કહી દેશે કે જો a + b + c બરાબર 6 હોય, a² + b² + c બરાબર 4 હોય તો ab + bc + ca શોધો. એક પ્રશ્ન તમારો આવે. ક્લિયર? તો આને ધ્યાનથી સાંભળજો. પહેલા એક્ઝામ્પલને આપણે સોલ્વ કરીએ. તમને a + b + c બરાબર 6, a² + b² + c² બરાબર 4, ab + bc + ca બરાબર કેટલા એવું માંગ્યું છે. તો ઉપર સૂત્ર દેખાય છે, a + b + c નો વર્ગ એટલે કોનો વર્ગ? જો હું અહીંયા સૂત્ર મૂકું a + b + c આખાનો સ્ક્વેર બરાબર a² + b² + c². એટલે આ એક કિંમત આપણી પાસે છે વત્તા બે કૌંસમાં ab + bc + ca. ધ્યાનથી સાંભળજો. ઓકે, હવે જુઓ a + b + c ની કિંમત કેટલી? 6. તો અહીંયા કરવાનો 6 નો વર્ગ. a² + b² + c² કેટલા? 4. તો બરાબર 4 વત્તા 2 ab + bc + ca. ક્લિયર? 6 નો વર્ગ 36. 4 બરાબરની ડાબી બાજુ આવે તો -4 બરાબર 2 ab + bc + ca જેની કિંમત આપણી પાસે માંગી છે. 36 માંથી 4 જાય તો 32. આ 2 બરાબરની ડાબી બાજુ આવશે તો 32/2. તો કોની કિંમત મળશે? ab + bc + ca. તો 16 દુ 32. જવાબ કેટલો આવશે? 16. આની કિંમત કેટલી મળી ગઈ? 16. સમજ પડી હોય તો વાય લખો. હવે આપણે શોર્ટકટ શીખીશું કે શોર્ટમાં જવાબ આનો કેવી રીતના લાવવો, કેવી રીતના તમે આની ગણતરી શોર્ટમાં ગણી શકો છો. ક્લિયર? જો આ એક પ્રકારનું સૂત્ર મૂકીને આપણે આખો જવાબ ગણ્યો, પણ થોડુંક છે ને લોજિક દોડાવવાનું, થોડુંક દિમાગ દોડાવવાનું કે અગર મારી સામે જો આવી રકમ આવે છે તો મારે શું કરવાનું છે. જો સાંભળજો, આ તમારી રીત થઈ ગઈ. હવે મારી સામે આ રકમ આવે તો મારે શું વિચારવાનું છે કે a + b + c આપ્યું ને તો મારે આનો વર્ગ કરવાનો. 6 નો વર્ગ કેટલો? તો કે 36. પછી એમાંથી આ 4 બાદ કરી દેવાના છે એટલે કેટલા આવશે?
32 અને જો AB + BC + CA માંગ્યું હોય ને તો ભાગ્યા 2 કરી દેવાનું એટલે 16 દુ 32 જવાબ આવી જશે 16. આવું બધું કરવાની જરૂર નથી. આ થોડુંક લોજિક છે. હું જે બોલું એમાં સમજ પડે છે. વાય લખો પહેલા તો છેલ્લા શબ્દો બોલ્યો એમાં ખબર પડી હોય ને તો વાય લખો ફટાફટ. આન્સર બધા કરશે. બરાબર? આન્સર નહીં કરો તો મજા નહીં આવે. એટલે આને ધ્યાન રાખજો. આ તમારી રીત થઈ અને આ તમારી શોર્ટકટ થઈ. ચલો હવે આપણે શોર્ટકટ ને જ અજમાવી જોઈએ કે તમને લોકોને શોર્ટકટ સમજ પડી કે નહીં. હવે હું એક એવી એવી રકમ આપું છું, તમારે ફટાફટ મને જવાબ આપવાનો છે કે કેટલો જવાબ આવશે. ખાલી તમારે ધ્યાન ઈ રાખવાનું છે કે રકમમાં મેં કીધું એ પ્રમાણે ફોર્મેશન છે કે નહીં. બીજાનું આપણે શીખીશું એટલે એવું કોઈ ટેન્શન નહીં લેતા. માની લો અહીંયા 9 આપ્યા છે, 3 આપ્યા છે, આની કિંમત ફટાફટ આન્સર કરો. ચલો કોણ પહેલા જવાબ આપે છે જોઈએ. શોર્ટમાં કરવાનો છે, એમ નહીં કે લાંબી લાંબી રીતો ગણી. અચ્છા ગજબ આને છે ને એમને એમાં નોટ પેન યુઝ કરવાની જરૂર જ નથી. એમને એમ જ યુઝ કરી લેવાનું હોય દિમાગ. એમને એમ જ તમારે જવાબ લખ નાખવાનો હોય. આમાં પછી તમે નોટ પેન યુઝ કરો એનો કોઈ મતલબ નથી. અને આટલી બધી તો વાર જ ન લાગવી જોઈએ. 1 સેકન્ડમાં જવાબ આવી જવો જોઈએ. ખાલી મારે શું ધ્યાન રાખવાનું છે કે જે બી રકમ આપી હોય એને આ ક્રમમાં લખવાની છે. પહેલું સ્ટેપ આ ફોલો કરી લેજો કે આ જ ક્રમ કે પહેલા a + b + c લખવાનું, પછી a² + b² + c² અને પછી ab + bc + ca. તો મારે અહીંયા શું કરવાનું? 9 નો વર્ગ 81, 81 માંથી 3 બાદ કરવાના તો 78, 78 ભાગ્યા 2 બરાબર. તો 39 દુ 78. ઓકે સમજ પડે છે? 36 નહીં આવે ને, 39 આવશે. 39 ક્લિયર? તો આ થઈ ગઈ તમારી પહેલી પેટર્ન. પહેલી પેટર્નમાં આ પ્રકારની થિયરીનો આપણે યુઝ કરીશું કે આનો વર્ગ કરવાનો. 9 નો શું કરવાનો? વર્ગ. એટલે કેટલો થાય? 81. પછી તમારે એમાંથી શું કરવાનું? 3 બાદ કરવાના. એટલે 81 માંથી 3 બાદ કરો તો 78 ને ડિવાઇડેડ બાય 2. હમણાં મેં આખી રીત ગણાવીને શીખવાડ્યું. શું કામ ડિવાઇડેડ બાય 2, શું કામ -3, એ બધું શીખવાડ્યું. ક્લિયર? તો એક પેટર્ન આપણી પાસે આ થઈ ગઈ. હવે હું છે ને તમને સૂત્ર સાથે બીજી પેટર્ન સોલ્વ કરાવીશ ને પછી આપણે એની શોર્ટકટ ગણશું. લાઈક a + b + c આપણને રકમની અંદર આપી દીધું છે. ફોર એક્ઝામ્પલ રકમની અંદર આપણને a + b + c માની લો કે 8 આપ્યું છે. પછી a² + b² + c² માંગ્યું છે. મેં જો ક્રમ જાળવી જ રાખ્યો છે. પછી ab + bc + ca એ આપણને આપી દીધું છે 2. ક્લિયર? તો તમારી પાસે આ માંગ્યું છે. હવે જો હું પહેલા સૂત્ર પ્રમાણે શોર્ટકટ સૂત્ર પ્રમાણે ગણીને બતાવું પછી આપણે શોર્ટકટ ગણશું. સૂત્ર આ એપ્લાય કરવાનું. આ ઉપરના સૂત્રને ધ્યાનમાં રાખજો. a + b + c નો સ્ક્વેર. તો અહીંયા a + b + c નો સ્ક્વેર એટલે 8 નો વર્ગ બરાબર a² + b² + c² વત્તા 2 કૌંસમાં ab + bc + ca કેટલા આપ્યા છે? 2. ક્લિયર? હવે જોજો 2 દુ 4, 8 નો વર્ગ કેટલો? 64. આ 2 દુ ને 4, 4 બરાબરની ડાબી બાજુ આવશે તો -4. તો a² + b² + c². 64 માંથી 4 બાદ કરશો તો જવાબ કેટલો આવશે? 60. હવે જુઓ, હવે ધ્યાનથી સાંભળજો. આની પ્રેક્ટિસ કરશો ને એટલે તમને છે ને ફટાફટ જવાબ લાવતા આવડી જશે. બરાબર? કઈ રીતના જવાબ આવશે ધ્યાનથી સાંભળજો. કે હવે એક તો ફિક્સ થઈ ગયું, આનો વર્ગ કરવાનો છે એ ફાઇનલ છે. પહેલા પદનો તો સ્ક્વેર જ કરવાનો. આવી કોઈ પણ રકમ આપી હોય તો પહેલા પદનો સ્ક્વેર કેટલો આવશે? 64. પણ જો આની કિંમત આપી હોત તો આપણે માઈનસ કરત, પણ આની કિંમત માંગી છે ત્યારે તમારે શું કરવાનું કે આ આપ્યું છે ને એને કમ્પલસરી 2 વડે ગુણવાનું. કમ્પલસરી કેટલા વડે ગુણવાના? 2 વડે. તો પહેલા પદનો વર્ગ કરવાનો એટલે 8 નો વર્ગ કર્યો તો કેટલો આવ્યો? 64. આને કમ્પલસરી 2 વડે ગુણો. 2 દુ 4 તો -4 કરવાના. 2 દુ 4 અને પછી એની બાદબાકી કરી નાખો આમાંથી એટલે જવાબ આવી જશે 60. હવે છે ને બધું ભૂલી જાઓ. હવે માની લો તમારે મેં તમને કીધું એમ કે રકમ પરીક્ષામાં આવે
ત્યારે તમારે ક્રમ યાદ રાખવાનો. ઈ ક્રમ કયો? a + b + c, a² + b² + c², ab + bc + ca. તો માની લો રકમની અંદર તમને આપ્યું છે કે ફોર એક્ઝામ્પલ આ 6 છે, આ તમારી પાસે માંગ્યા છે અને આ 3 છે. ફટાફટ જવાબ આપો. a² + b² + c² શું આવશે? કોણ જવાબ આપે? એમને એમ ખાલી ટાઈપિંગ થી જવાબ લાવવાનો છે. પેન યુઝ નથી કરવાની, વર્બલી વિચારો ખાલી. એક જવાબ 33 આવે છે, વેરી ગુડ. બીજું કોઈ? 27 આવે છે, વેરી ગુડ. બીજું કોઈ? 12. અરે ગજબ થઈ ગયું યાર. મેં તમને ખાલી એટલું જ કીધું કે આમાં 6 નો વર્ગ કરવાનો એટલે કેટલા આવે? 36. આને ગુણ્યા કરવાના 2 તો કેટલા આવ્યા? 6. ઈ આમાંથી બાદ કરી દો, જવાબ 30 આવે. વેરી ગુડ. અંકુર પટેલે 30 જવાબ આપ્યો છે. લોજિક દોડાવો ને. હમણાં તો મેં તમને કીધું. ફટાફટ ચલો આનો જવાબ આપી દો. 9, 5 કેટલા? એક જ સેકન્ડમાં આન્સર આવવો જોઈએ. કીબોર્ડ જ હાથમાં રાખવાનું, બીજું કંઈ નહીં. ગજબ. હજી આટલી બધી વાર લાગે કે ટાઈપિંગમાં વાર લાગે? પેન યુઝ જ નથી કરવાની ને. વેરી ગુડ. 71 જવાબ. 71 યસ. 9 નો વર્ગ કેટલો? 81. 5 દુ 10 બાદ કરો તો જવાબ આવશે 71. કામ પૈતું. अब पैटर्न समझ में आ रहा है सबको? आंसर આવશે 71. હવે આપણે ત્રીજી પેટર્ન સમજીએ. આ એક જ સૂત્રની ત્રીજી પેટર્ન જોજો. અરે ત્રીજી પેટર્ન સમજીએ. બધું જતું રહ્યું છે બટ આપણે ટ્રાય કરીએ. જો કે મારે હવે રિટર્ન નહીં આવે. ફરીથી લખું છું, સૂત્ર ધ્યાનથી સાંભળજો. a² + b² + c² વત્તા 2 કોમન કાઢી લીધા, ab વત્તા bc વત્તા ca. બરાબર. હવે હું સીધી ત્રીજી પેટર્ન લખું છું, બીજી પછી આપણે જોઈશું. હવે માની લો કે તમને રકમની અંદર a + b + c માંગ્યું છે. ત્યાર પછી તમને a² + b² + c², બરાબર, અને ab + bc + ca. તો હું ત્રણે ત્રણ પેટર્ન બતાવી દઉં એટલે તમને આઈડિયા આવી જાય. એકદમ બોલીથી ખબર નહીં પડે. a + b + c, a² + b² + c², ab + bc + ca. બરોબર. a + b + c, a² + b² + c² અને ab + bc + ca. જો પહેલી પેટર્નની અંદર શું હતું? તો કે આપણે આની કિંમત શોધી. બીજી પેટર્નની અંદર શું હતું? આપણે આ a² + b² + c² ની કિંમત શોધી. એ રીતે તમને ખબર છે. હું તમને પછી લાસ્ટમાં ત્રણેય ગણિત બતાવીશ એકદમ શોર્ટમાં. અને હવે ત્રીજી પેટર્ન છે. ત્રીજી પેટર્નની અંદર માની લો કે તમને આપ્યું છે, અહીંયા આપી દીધા છે માની લો કે 18. ક્લિયર? અને અહીંયા આપી દીધા છે 2. ક્લિયર? કાં તો માની લો કે અહીંયા બીજી કોઈ રકમ લઈ લઈએ, 14 અને 1 લઈ લઈએ તો તમને ઈઝીલી સમજ પડશે. ઓકે? હવે ધ્યાનથી સાંભળજો. સૂત્ર પહેલા ફોલો કરીએ. સૂત્ર શું છે આપણી પાસે? a + b + c આખાનો વર્ગ બરાબર a² + b² + c² વત્તા 2 કૌંસમાં ab + bc + ca છે. આવું છે. બરાબર. હવે જો આની કિંમત આપી છે રકમમાં. કેટલી આપી છે? 14. અહીંયા કેટલા લખવાના? 14 વત્તા 2 ગુણ્યા આની કિંમત આપી છે. આને તો ફરજિયાત 2 વડે ગુણવાનું છે, એ ફાઇનલ છે. બરાબર. તો 2 એકા 2 એટલે એક સાથે ગુણાકાર. 14 ને 2 કેટલા? 16. પણ હવે આ તમને a + b + c નો વર્ગ મળ્યો. તમારે આનું વર્ગમૂળ લેવું પડે. તો a + b + c મળશે. બંને બાજુ વર્ગમૂળ લેશો ને તો 16 નું વર્ગમૂળ કેટલું આવશે? 4. સમજ પડે છે? 16 નું વર્ગમૂળ કેટલું આવશે? 4. કઈ રીતના એવું ધ્યાનથી સાંભળજો. આ 14 ના 14 આને ગુણ્યા 2 એટલે 2 એકા 2 ઈ 14 માં ઉમેરવાના એટલે 14 ને 2 કેટલા થયા? 16. 16 નું લઈ લેવાનું વર્ગમૂળ. જ્યારે તમારી પાસે a + b + c માંગ્યું હોય ત્યારે વર્ગમૂળ લેવાનું.
ક્લિયર? ચલો હું એક રકમ લખું છું, તમે ફટાફટ બધા મને એનો જવાબ આપજો. ઓકે, કોણ પહેલા જવાબ આપે છે એનો આન્સર જોઈએ. 148 અને 4, સોરી 2 લઈ લઈએ. ચલો ફટાફટ આન્સર કરો, કેટલો જવાબ આવશે? a b c. a b c જવાબ કેટલો આવશે? આ તો એકદમ ઈઝી છે. ગજબ, કઈ નથી કરવાનું ને. જુઓ, સીધું અહીંયા જે આપ્યું છે ને એને ગુણ્યા 2 કરો એટલે કેટલા આવ્યા? 4. તો આ 4 ઉમેરી દો એટલે કેટલા થયા? 152. તમે અહીંયા અટવાઈ ગયા કે 152 આવ્યું તો એનું વર્ગમૂળ નથી નીકળતું, તો જવાબ વર્ગમૂળમાં 152. કામ પૈતું. ખાલી તમારે સરવાળો કરીને જ લખવાનું છે, એની સિવાય તો તમારે કઈ લખવાનું નથી. દરેક વખતે 16 169 એવી સંખ્યા આવે એવું જરૂરી નથી ને. ક્લિયર? એટલે આને તમે ખાસ ધ્યાનથી સાંભળજો. ઓકે, નહીતર તમે આની અંદર અટવાઈ જશો. એટલે આને તમારે બહુ પ્યોરલી કરવાનું છે. હવે માની લો કે અહીંયા 190 આપ્યા છે અને અહીંયા માની લો 3 આપ્યા છે. હવે ગણો, હવે જવાબ શું આવશે? અચ્છા, આવડતું નથી કે રીત ફરીથી ગણાવું? કન્ફ્યુઝન હોય તો રીત ગણાવું ફરીથી આખી, નહીતર જવાબ ફટાફટ આવવા જોઈએ. અચ્છા, 199 વર્ગમૂળમાં 196. પ્રકાશભાઈ, 196 નું વર્ગમૂળ 14 થાય, જવાબ 14 આવે. 199 નહીં આવે. લોચો કેમ મારો છો તમે? શું કર્યું ખબર? અહીંયા 3 છે ને તો 3 વડે ગુણ દીધું. 3 વડે શું કામ ગુણવાનું ભાઈ? ગુણવાનું તો ફરજિયાત 2 વડે છે. સૂત્રમાં 2 આવે છે, ફરજિયાત 2 વડે ગુણવાનું. ક્લિયર? પછી એને 2 વડે ગુણી જે 6 આવે એ 6 નો આમાં સરવાળો કરો, 196 આવે ને 196 નું વર્ગમૂળ લઈ લો એટલે જવાબ તમારો 14 આવે. હું તમને રીત ગણીને બતાવું. જુઓ, સૌથી પહેલા a b c નો વર્ગ એટલે a b c નો વર્ગ. પછી શું આવશે? a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા c સ્ક્વેર. તો કેટલા છે? 190. પછી વત્તાની નિશાની 2 ગુણ્યા ab bc c તો 3. તો અહીંયા તો ફરજિયાત 2 જ છે. 3 હોય તો 3 લેવાના ને એવું નહીં, ફરજિયાત 2 વડે ગુણવાનું, ફરજિયાત. તો 2 તેરી 6, 190, 196 વર્ગમૂળ લઈ લો, જવાબ આવશે 14. સમજ પડે છે? ચલો લાસ્ટ એક વખત આપણે ટ્રાય કરી જોઈએ કે કોને જવાબ આવે છે. ઓકે, પછી બીજી બધી વાત ધ્યાનથી સાંભળજો, કારણ કે આ ઇમ્પોર્ટન્ટ છે. માની લો કે અહીંયા તમને આપ્યા છે 320 અને અહીંયા આપ્યા છે 2. વર્ગ અને વર્ગમૂળ આવડતા હોવા જોઈએ તો આ દાખલાનો જવાબ આવશે. ધ્યાન રાખશો ને પહેલેથી તો હું કહું છું એ ટ્રીક સમજ પડશે, અધરવાઇઝ નહીં સમજ પડે. अच्छा, भव्य 324 લખ્યું છે, ગલત હે. પછી યસ 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 યસ, એક જવાબ આવે છે 18. વેરી ગુડ, જવાબ 18 આવશે. સીધું કરો ને, આને ગુણ્યા તો ફરજિયાત 2 કરવાનું. 2 ગુણ્યા 2 એટલે 4. ઈ 4 આમાં ઉમેરી દો તો 324 નું વર્ગમૂળ કરો, 18 જવાબ આવે. 18 આવે, 18. તો 3 પેટર્ન તમારી સામે છે. 3 પેટર્નમાં તમારે મેં તમને કીધું એવી રીતના ફોલો કરવાનું છે એટલે જવાબ આવી જશે. હવે હું તમને છે ને 3 રકમ આપું છું. 3 રકમ તમારે ગણવાની ટ્રાય કરવાની છે, એકદમ શોર્ટકટમાં જવાબ આપવાનો. ક્લિયર? બીજી આની અંદર કોઈ મગજમારી કરવાની જ નથી, એટલે તમે ધ્યાનથી સાંભળજો. ઓકે, માની લો કે તમને આ આપ્યું છે 6, તો અહીંયા આપણે કોઈ નવી રકમ લઈએ. માની લો કે આ આપ્યું છે 8, આ આપ્યું છે 8. ક્લિયર? પહેલાનો જવાબ આપજો, ત્યાં સુધીમાં હું બીજું લખું. શોર્ટકટ ગણવાની ટ્રાય કરજો.
બીજા બધામાં લોજિક નહીં દોડાવતા. ઓકે, આપણે ગણવાનું છે ને એ શોર્ટકટ જ ગણવાનું છે. આમાં લઈ લઈએ 9, આમાં લઈ લઈએ 2. ક્લિયર? અહીંયા a b c માંગ્યું છે, તો અહીંયા લઈ લઈએ આપણે 151 લઈ લઈએ અને અહીંયા લઈ લઈએ 9. ચલો, પહેલાનો જવાબ કેટલો? 30. પહેલાનો જવાબ 30. જોઈએ 30 કઈ રીતના. પહેલાનો જવાબ 30 આવે છે. આનો જવાબ આપો તો કેટલા ના આવ્યો? કઈ નથી કરવાનું, a b c આપ્યું છે, સૂત્રમાં જુઓ તો એનો વર્ગ છે, તો 8 નો વર્ગ કરો, કેટલો આવશે? 64. પછી આ બરાબરની ડાબી બાજુ લાવો તો માઈનસ થઈ જાય, તો 8 સીધા આમાંથી માઈનસ કરો, બરાબર. પછી 2 વધ્યા છે, ભાગ્યા 2 કરો, આ જવાબ 64 માઈનસ 8 કરશો એટલે કેટલા આવશે? 66. બરાબર, સોરી, 64 માઈનસ 8 કરો 66 ક્યાં આવે? 56 આવે. અને 56 ભાગ્યા 2 કરશો તો તમારો જવાબ આવશે 28. 28 રાઈટ આન્સર. 78 રાઈટ આન્સર. ચલો, બીજાનો જવાબ આપો ફટાફટ. પ્રેક્ટિસ કરજો, આવડી જશે, બહુ ગભરાવાની જરૂર નથી. ઉપરનું સૂત્ર ખાલી ધ્યાનમાં રાખવાનું. a b c આપ્યું એને એક તો ફાઇનલ જ છે કે એનો વર્ગ કરવાનો છે, બરાબર. પછી માની લો કે 2 આપ્યું છે, તો આ 2 નો 2 સાથે ગુણાકાર એટલે 4. આ પદ બરાબરની આ બાજુ જઈ તો -4. 81 માંથી અગર તમે 4 બાદ કરશો તો તમારો જવાબ આવશે 77. જલ્દી સમજ પડે તો ભાઈ લખો. સૂત્ર સાથે ગણાવ્યું છે ને, શોર્ટ ટ્રીક. તમે નોટ બનાવતા હશો તો જ આઈડિયા આવશે. અધરવાઇઝ તમે રફ કાગળ લઈને બેઠા હશો ને જેમ તેમ ગણતા હશો તો આ બધું ભૂલી જાવ. પહેલેથી નોટ બનાવતા હશો ને તો જ તમને આવડશે. ક્લિયર? ચલો, આને ગણીએ. આમાં તો તમારે કઈ નથી કરવાનું. 151 આને ગુણ્યા કરવાના 2, 9 દુ 18, એ 18 આમાં ઉમેરશો એટલે 169 ને એનું લેવાનું વર્ગમૂળ. જવાબ કેટલો આવશે? 13. ત્રણેયમાં ખબર પડી હોય ને મજા આવી હોય તો ભાઈ લખો, તો આગળની રીત શીખવાડીએ, નહીતર અહીંયા સ્ટોપ કરીએ. સમજ પડે છે? જલ્દી ફટાફટ. હું કહું છું ને એવા એક એક શબ્દો ઉપર ધ્યાન રાખજો, અધરવાઇઝ તમને અહીંયા તકલીફ થશે. ઓકે, ડન છે? ચલો, આવીને આને આ સૂત્રનો ઉપયોગ કરીને એક નવી પેટર્ન શીખીએ. નવી પેટર્નની અંદર જોઈએ કે જવાબ શું આવે છે. ક્લિયર? જોજો, હવે ધ્યાનથી સાંભળજો. ખાલી રકમ હું ચેન્જ કરું છું. રકમમાં ફોર એક્ઝામ્પલ માની લો a b c બરાબર 6 હોય. ઓકે, પછી 1/a 1/b 1/c બરાબર 2 હોય. 2 તો ab bc ca શોધો. તો તમારે શું શોધવાનું છે? ab bc ca. આ તો એક મિનિટ, આની કરતા એક અલગ રકમ લખી કે અહીંયા હજી એક કિંમત આપી દો, a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા c સ્ક્વેર. નહીંતર જવાબ નહીં આવે. માની લો આ 4 છે, બરાબર. તો abc શોધો. આવો દાખલો છે, ગણો તો આને કઈ રીતના જવાબ આવે છે. એટલે મેં તમને એક અલગ પેટર્ન બતાવી જે આ સૂત્રને જ ફોલો કરશે અને આ સૂત્ર ઉપરથી જ આપણે જવાબ લાવવાનો હોય. તો એબીસી માંગ્યું છે તમારી પાસે. જો હું ગણિત બતાવું, ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલા હું સૂત્ર મૂકી દઉં છું. આપણી પાસે સૂત્ર કયું છે? a b c આખાનો વર્ગ બરાબર a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા c સ્ક્વેર. ને આ ત્રણેયમાંથી બે કોમન લઈ લઈએ તો બે કોમન ab વત્તા bc વત્તા ca. ખ્યાલ આવે છે? હવે a b c એટલે 6 છે, તો અહીંયા 6 નો પહેલા તો વર્ગ થશે, બરાબર. આની કિંમત રકમમાં છે, હા, કેટલી છે? 4 વત્તા 2
હવે જોજો આની કિંમત આપણી પાસે નથી, માંગ્યું છે એબીસી શોધવાનું. ધ્યાનથી સાંભળજો. ઓકે, આ એક કિંમત આપણને આપી છે. હવે આનો એલસીએમ લેવાનો. એલસીએમ લેશો ને એટલે એબીસી એલસીએમ આવશે. એબીસી એલસીએમ આવે. જો આના છેદમાં એ હોય તો ઉપર એ સિવાયના ડિજિટ વડે ગુણવું પડે, એટલે બીસી વડે ગુણવું પડે. વત્તા છેદમાં બી છે તો ઉપર સીએ વડે, છેદમાં સી છે તો ઉપર એબી વડે. આનો મતલબ એવો થયો કે આને હું આમે લખી શકું એબી પ્લસ બીસી પ્લસ સીએ, કારણ કે બધી નિશાની પ્લસ જ છે. તો આ આપણું શું બની ગયું? ધ્યાનથી સાંભળજો. એબી પ્લસ બીસી પ્લસ સીએ બરાબર છેદમાં એબીસી બરાબર કેટલા છે? 2. આ એબીસી ને બરાબર ની આ બાજુ લઈ જાઓ તો શું થશે? AB પ્લસ BC પ્લસ CA બરાબર 2ABC. હવે 2ABC નો ઉપયોગ આપણે અહીંયા કરશું કે આપણને કેટલું મળી ગયું? 2ABC બરાબર. તો અહીંયા લખો 2ABC. ઓકે, 6 નો વર્ગ એટલે કેટલા? 36. આ 4 બરાબર ની આ બાજુ હવે -4. 2 ગુણ્યા 2 એટલે 4 ABC. 36 માંથી 4 જાય તો 32. આ 4 આવશે ભાગાકારમાં, તો ABC બરાબર 4 × 32. તો જવાબ આવે 8. વાય લખો ફટાફટ, સમજ પડી હોય તો. યસ, કોઈ ઓલરેડી આન્સર આપી દીધો છે. વેરી ગુડ. વોરા સૂજ્યાને 8 આન્સર આપ્યો છે. સાચો આન્સર છે. ચલો સમજ પડી આ રીતમાં. વાય લખો ફટાફટ. મેં તમને આજ પેટર્ન સમજાવી છે, આની અંદર બીજું કશું નથી. ઓકે, તો તમને એક એક્સ્ટ્રા ઓર્ડિનરી રીતે દાખલો તમને પૂછી શકે છે પરીક્ષાની અંદર. તો આ બધી પેટર્નો જો અગર તમે શીખેલા હશો ને તો તમારો જવાબ સરળતાથી આવશે, અધરવાઇઝ અહીંયા તકલીફ થાય. ઓકે, ચલો હવે થોડુંક આગળ વધીએ, નવી પેટર્ન ઉપર જઈએ. નવી પેટર્ન ની અંદર તમને શું આપ્યું છે? તો a² + b² + c² -ab -bc -ca બરાબર 1/a - b² plus b - c² plus c - a². ક્લિયર? ધ્યાનથી સાંભળજો. આવી રકમ તમને પરીક્ષામાં કઈ રીતના પૂછાય, કારણ કે આ રકમ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયાથી પરીક્ષાની અંદર દાખલો પૂછી શકે છે, અને આવા દાખલાને કેવી રીતના ગણવું એ તમને આવડતું હોવું જોઈએ. સૂત્ર સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ બની ગઈ. જો તમને સૂત્ર આવડતું હશે ને તો તમે દાખલો ઈઝીલી ગણી શકશો, અને અગર જો સૂત્ર નહીં આવડતું હોય તો તમને અહીંયા તકલીફ થશે. એટલે સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે. આ બંને સૂત્રો તમારે યાદ રાખી લેવાના છે. કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરશો ને એટલે તમારો જવાબ આવી જશે. ક્લિયર? પરીક્ષાની અંદર શું આપ્યું હશે ખબર? પરીક્ષાની અંદર તમને વેલ્યુ આપી હશે અને પછી એની ઉપરથી માંગ્યું હશે. જો હું તમને લખીને બતાવું રકમ કે જો a બરાબર 10, b બરાબર 15 અને c બરાબર 20 હોય તો તમારી પાસે આવું માંગી લીધું હશે a² + b² + c² -ab -bc -ca ની કિંમત કેટલી થાય? ક્લિયર? પરીક્ષાની અંદર તમને આવું પૂછી શકે છે. તો તમે છે ને સીધું આ ઇક્વેશનનો ઉપયોગ કરો. પહેલા સ્ક્વેર કર્યો, પછી સ્ક્વેર કર્યો, પછી c નો સ્ક્વેર કર્યો. આ ગણી જ શકો છો. આમાં a b c ની કિંમત મૂકીને જવાબ લાવી જ શકે. નો લાવી શકે એવું નથી. પણ આપણને કઈ રીત સહેલી પડશે ખબર? આ ફોર્મ્યુલા વાળી. કઈ રીતના ફોર્મ્યુલા એપ્લાય કરશું જોજો. કે આનો જવાબ શું આવશે? તો કે આ ફોર્મ્યુલા આવશે 1/2 a - b નો સ્ક્વેર એટલે 15 - 10 કરશો તો 5 નો વર્ગ. ધ્યાનથી સાંભળજો. પહેલા આ બંનેની બાદબાકી, પછી 15 - 20 કરશો તો પાછો 5 નો વર્ગ, વત્તા ફરી પાછું 20 - 10 કરશો તો 10 નો વર્ગ. એટલે આ આપણને ઈઝી પડે. ક્લિયર? તો તમારે શું કરવાનું? 1/2 5 નો વર્ગ 25 વત્તા 25 વત્તા કેટલા? 100. ઓકે, તો 100 25 25 150 ભાગ્યા 2 કરશું, જવાબ આવશે 75. સમજ પડી હોય તો ભાઈ લખો. પણ હવે તમારે શું કરવાનું છે હું તમને કહું શોર્ટકટમાં. આવો દાખલો જ્યારે પૂછાય તો બંનેનો તફાવત જ તમારે લેતો જવાનો. જો હું તમને શોર્ટમાં કહું કે અહીંયા a બરાબર 10, b બરાબર 15, c બરાબર 20 આપ્યા છે. તમારે અહીંયા શું કરવાનું?
આ બંનેનો તફાવત એનો વર્ગ એટલે 25, આ બંનેનો તફાવત એનો વર્ગ એટલે પાછા 25, પછી આ બંનેનો વર્ગ એનો તફાવત, સોરી આ બંનેનો તફાવત ને એનો વર્ગ, તો કેટલા આવશે 100. આ બધાનો સરવાળો કેટલો 150 ને ફરજિયાત ભાગ્યા કરી દેવાના 2, એટલે મનમાંનો જવાબ મળી જાય 75. શોર્ટ ટ્રીક ગણાવતો હોય ને ત્યારે હું આવું જ ગણાવતો હોય, પણ એની પાછળ આ ફોર્મ્યુલા છુપાયેલી હોય. મેં તમને ઘણી બધી વખત શોર્ટ ટ્રીકમાં કીધું છે, જો ફોર્મ્યુલા આવડતી હશે, બેઝિક નોલેજ હશે, તો જવાબ શોર્ટ ટ્રીક થી આવશે. અને આ કેવું હોય ખબર છે કે હવે તમને એક હાઇલાઇટ થવી જોઈએ. બહુ પ્રેક્ટિસ કરશો ને તમે, ગણિત પ્રેક્ટિસ થી ન આવડે. ગણિત મેં ગણાવી દીધું ને કાલે તમને આવડી જાય એવું પોસિબલ નથી. આજે ગણાવેલી રીત કાલે યાદ નહીં આવે. આગળ જે મેં એકદમ ઈઝી રીતો ગણાવી છે એ અઠવાડિયા પછી યાદ નહીં આવે જો પ્રેક્ટિસ નહીં કરું તો. અગર આજની પ્રેક્ટિસ પરફેક્ટ હશે તો ગમે ત્યારે આવડે. હવે માની લો મારું લોજિક, મારું દિમાગ એટલું શાર્પ છે કે હવે મારી સામે આવી રકમ આવે કે a² + b² + c² - ab - bc - ca, અને મને abc ની વેલ્યુ આવે મને તરત ખબર પડી જાય, તફાવત કરીને વર્ગ કરીને ભાગ્યા 2. ક્લિયર? ચલો હું તમને હવે રકમ બદલી નાખું છું. કોણ સૌથી ફાસ્ટેસ્ટ આન્સર આપે છે જોઈએ. સૌથી ઝડપી કોણ આન્સર આપે છે? ઓકે, a બરાબર માની લો 12, b બરાબર 24, c બરાબર 36. કા તો એક થોડું અઘરું પડશે. a બરાબર 2, b બરાબર 4, c બરાબર 6. ફટાફટ આન્સર આપવાનો છે, જલ્દી. સૌથી ફાસ્ટ કોણ ગણતરી કરે છે? ઓકે, એક જવાબ આવે છે 12. વેરી ગુડ. બીજું કોઈ? વેરી ગુડ. 12 જવાબ કઈ રીતના આવે જુઓ. આ બેનો તફાવત એટલે 2 નો વર્ગ 4, આ બેનો તફાવત 2, 2 નો વર્ગ 4, આ બંનેનો તફાવત તો 4, 4 નો વર્ગ કેટલો 16, 16 ને 8 કેટલા 24, 24 ભાગ્યા 2 12 નું 24, જવાબ આવશે 12. ઈઝી એકદમ. સમજ પડે છે? ક્લિયર થઈ ગયું તો આગળ વધીએ. વાય લખો ફટાફટ. એકદમ ઈઝી રકમ છે. આવી રકમ આવે ગણ લેશે. આન્સર ફટાફટ આપજો. નો આવડે તો આપણે એના એક્ઝામ્પલ લઈએ, બીજો કોઈ ઓપ્શન છે નહીં. સમજ પડે છે? ઓકે, વાય લખજો. હવે જો મસ્ત મસ્ત પેટર્ન આપણે શીખવાના છીએ, બહુ ઇમ્પોર્ટન્ટ પેટર્ન. પરીક્ષામાં જ્યારે આવી રકમ આપે ને ત્યારે તમે અટવાઈ જાવ છો. હવે ધ્યાનથી સાંભળજો. આપણી પાસે આ રકમ છે, એની ઉપરથી સૌથી પહેલા આ સૂત્ર કઈ રીતના આવે એ લોજિક અગર જો તમને ખબર પડી જાય ને તો તમે ઈઝીલી આ દાખલાનો જવાબ ગણી શકશો. અધરવાઇઝ અહીંયા તકલીફ થશે. કઈ રીતના સૂત્ર આવ્યું સૌથી પહેલા આપણે આને સમજી લઈએ, એટલે પછી મારે જે દાખલાઓ ગણાવવા છે ને એ તમને આવડી જશે. જુઓ અહીંયા શું છે, શું કે a ની 4 ઘાત વત્તા b ની 4 ઘાત. હવે અહીંયા a² b² છે, આ વત્તા 2 વત્તા a² b² છે. આને હું આમ લખું તો કઈ ફરક પડે? વત્તા 2a² b² માઈનસ a² b². તેનો જવાબ આ જ આવશે. તો બસ આ સ્ટેપને ફોલો કરું છું. વત્તા 2a² b² માઈનસ a² b². હવે આ જો આપણું સૂત્ર બની ગયું a² વત્તા b² વત્તા 2ab. એટલે શું થયું જુઓ, a નો વર્ગ લખાય, b ની 4 ઘાત એટલે b નો વર્ગ અને a નો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ અને બીજું પદ. થઈ ગયું? અને માઈનસ ની નિશાની. આ ab બંનેનો સ્ક્વેર છે તો ab આખાનો સ્ક્વેર લખી શકાય. હવે જો આ સ્ટેપ શું થશે, તો આ સ્ટેપમાં પહેલું પદ એટલે a² વત્તાની નિશાની, બીજું પદ એટલે b² આખા કૌંસનો સ્ક્વેર માઈનસ આ સ્ટેપ વધ્યું ab આખા કૌંસનો સ્ક્વેર. હવે જુઓ આને હું x કન્સિડર કરી લઉં, આને હું y કન્સિડર કરી લઉં, તો સૂત્ર કયું બની ગયું? x² માઈનસ y². તો એક વખત x વત્તા y અને એક વખત x ઓછા y. x ની જગ્યાએ શું લખવાનું? a² પ્લસ b². તો જુઓ
એક વખત a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર વત્તા ab અને એક વખત x સ્ક્વેર a સ્ક્વેર વત્તા b સ્ક્વેર ઓછા ab, એક વખત વત્તા અને એક વખત ઓછા. તો આ જવાબ, આ સૂત્ર. આ પેટર્ન જો તમને સમજ પડી હશે ને તો પાછળના દાખલા હું તમને શીખવાડી દઈશ. અધરવાઇઝ જો પેટર્ન સમજ નહીં પડી હોય તો તમને અહીંયા તકલીફ થવાના ચાન્સીસ છે. હવે જોજો, આ જ પેટર્નને આપણે આ સૂત્રમાં સમજીએ અને આ પેટર્ન ઉપરથી કયા પ્રકારના દાખલાઓ પૂછાય છે ને એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? કઈ પ્રકારે દાખલા પૂછાય એ શીખવા જરૂરી છે. જો તમને હમણાં મેં ગણાવ્યું એ આવડતું હશે તો તમે ઈઝીલી ગણી શકશો. ધ્યાનથી સાંભળજો. હવે આની રકમ કેવી રીતના આપશે ખબર તમને? રકમની અંદર આવું આપશે કે જો a ની 4 ઘાત વત્તા b ની 4 ઘાત વત્તા a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા a સ્ક્વેર b સ્ક્વેર બરાબર 72 છે. ઓકે, a સ્ક્વેર વત્તા b સ્ક્વેર માઈનસ ab બરાબર 8 હોય. ક્લિયર? તો તમને પૂછ્યું હશે કે ab ની કિંમત શોધો. આવો સવાલ તમને પરીક્ષાની અંદર પૂછી શકે છે. ક્લિયર? ધ્યાનથી સાંભળજો. એક સવાલ આપણે એક કિંમત થઈ ગઈ ab ની. હવે ab ની બી આપણે બીજી પેટર્ન લઈએ તો એક સવાલ આની ઉપરથી આવો બની શકે છે. જો a ની 4 ઘાત વત્તા b ની 4 ઘાત વત્તા a સ્ક્વેર b સ્ક્વેર બરાબર 21 હોય, a નો વર્ગ વત્તા b નો વર્ગ માઈનસ ab બરાબર 3 હોય તો a સ્ક્વેર વત્તા b સ્ક્વેર શોધો. આવું પૂછી શકે છે. ક્લિયર? ધ્યાનથી સાંભળજો. દાખલાને કઈ રીતના સોલ્વ કરવો ને બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીત શીખવાડું છું કે આવા દાખલાઓ પરીક્ષામાં પૂછે શું કરવાનું. હવે જોજો, હું તમને શું શીખવાડવા માંગુ છું એની ઉપર સૌથી પહેલા તમે ફોકસ કરો. અચ્છા, આપણે અહીંયા માઈનસ લીધું છે ને એક પ્લસ વાળું લઈને ગણી જોઈએ. તમને આઈડિયા આવે. પ્લસ વાળું લઈને ગણીએ. અહીંયા પ્લસ લીધું છે, અહીંયા માઈનસ, એટલે તમને ખબર પડે. હવે જુઓ તો આ સ્ટેપ 72 છે. એનો મતલબ એવો થયો આ જે સ્ટેપ છે ને એ 72 છે. ક્લિયર? પછી તમને શું કીધું છે? a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા ab ઈ 8 આપ્યા છે. તો a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા ab આ 8 આપ્યા છે. તો આ સ્ટેપ તમને મળી જાય કે માની લો આ 8 હોય ને તો આ 9 જ હોય. કેમ? તો 8 9 જ 72 થાય. હું જે ભાષા બોલ્યો એ સમજ પડી હોય તો y લખો. કારણ કે આ પેટર્ન અગર તમે ક્રેક કરી લીધી તો જવાબ ક્રેક કરી શકશો. અધરવાઇઝ નહીં ખબર પડે. ફટાફટ બધા y લખશે, જેટલા જોવે ને એટલા. કમેન્ટ બોક્સમાં જઈને y લખો. 9 ક્યાંથી આવી એ ખબર પડી? કોની કિંમત 9 આવી એ ખબર પડી? કે કોઈને કઈ પ્રોબ્લેમ છે? ક્લિયર? હવે જુઓ, હવે હું તમને દાખલો ગણતા શીખવાડું કે માની લો મારી પાસે રકમ આવે અને મને માંગ્યું હોય. જોજો, ધ્યાનથી સાંભળજો. અહીંયા મારી પાસે માંગ્યું છે ab. આ અત્યારે ભૂલી જાઓ. ખાલી તમારે શું ધ્યાનમાં રાખવાનું છે જુઓ કે માની લો કે અહીંયા ab માંગ્યું છે, અહીંયા લખવાનું. પરીક્ષામાં મને આપ્યું છે a ની 4 ઘાત વત્તા b ની 4 ઘાત વત્તા a સ્ક્વેર b સ્ક્વેર બરાબર 72. a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા ab બરાબર 8. તો આનું નાનું બીજું સ્ટેપ. મને જો આ સૂત્ર ખબર હોય ને તો મને તરત આઈડિયા આવશે કે a સ્ક્વેર વત્તા b સ્ક્વેર આ પ્લસ છે તો માઈનસ ab બરાબર 8 અને આ 72 છે તો 8 9 72 આ 9 જ મળે. ચલો, આમાં કોઈ ડાઉટ છે? y લખો ફટાફટ. આ સ્ટેપ સમજ પડી કે 9 ક્યાંથી આવ્યા? અહીંયા માઈનસ ની નિશાની થઈ ગઈ. કારણ કે જો a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા ab આપ્યું તો આપણને 8, તો a સ્ક્વેર વત્તા b સ્ક્વેર માઈનસ ab કેટલું થશે? 9 થશે. ક્લિયર છે? હવે તમારી પાસે કોની કિંમત માંગી છે એ જોવાનું. અહીંયા ab ની કિંમત માંગી છે તો લોપની રીત આવે. તમને કદાચ બેઝિક નોલેજ હોય ને તો લોપની રીત તમે શીખી ગયા છો. હવે જુઓ, અહીંયા ab મેળવવાનું છે એટલે ab વાળું જ્યાં પદ છે ને 0 ન થવું જોઈએ. તો અગર મારે 0 ન કરવું હોય તો બાદબાકી કરવી પડશે. a સ્ક્વેર માઈનસ a સ્ક્વેર કેન્સલ, b સ્ક્વેર માઈનસ b સ્ક્વેર કેન્સલ. આ માઈનસ છે તો પ્લસ. આ બંનેની શું કરવાની? બાદબાકી. લોપની રીતમાં બાદબાકી કરો ને એટલે આની નિશાની બદલાય. પ્લસ હોય તો માઈનસ, માઈનસ હોય તો પ્લસ. તો આ થઈ ગયું બરાબર. આ શું થઈ જશે? પ્લસ છે તો માઈનસ. હવે ધ્યાનથી સાંભળજો. આ a સ્ક્વેર પ્લસ
a square minus b square plus b square minus 0 થઈ ગયું plus ab plus 2ab આ તો પ્લસ નો લખો તો કઈ ફરક પડે નહીં આ શું છે 8 minus 9 છે ધ્યાનથી સાંભળજો આવું છે 8 minus 9 બાદબાકી 1 આવશે પણ minus 1 આવશે આ આવશે minus 1 तो AB बराबर આપણો જવાબ શું આવશે -1/2 किसी को कुछ डाउट है इसमें આપણો જવાબ શું આવશે -1/2 આવશે ક્લિયર હવે જોજો હવે આ દાખલો હું એવી રીતના જ ગણવા ટ્રાય કરું મારી પાસે માંગ્યું છે a² + b² ક્લિયર ધ્યાનથી સાંભળજો તો મને સીધી ખબર પડી ગઈ કે a² + b² આ -ab વાળું પદ છે તો +ab વાળું પદ શું આવશે તો કે 21 છે ભાગ્યા 3 કરી નાખો 3 + 21 7 આવે હવે જુઓ મારે આ પદ મેળવવાનું છે ને તો આ માઈનસ અને આ પ્લસ નીકળી જવાના છે બેયનો સરવાળો કરી નાખો સરવાળો કરી નાખશો ને એટલે આ કેન્સલ થઈ જશે આ a² + b² a² + b² બેયનો સરવાળો કરશો તો 2a² + b² મળે અને બરાબરની બે આ બાજુ સરવાળો કરશો તો 7 ને 3 કેટલો મળશે 10 તો a² + b² આ બે બરાબરની આ બાજુ જાય તો ભાગાકારમાં તો 2 5 10 જવાબ આવશે 5 જવાબ કેટલો આવશે 5 આવશે જલ્દી y લખો અગર ખબર પડી હોય તો y લખો બહુ મહેનત થાય હો ગણવામાં ધ્યાન રાખવું પડે ઓકે તેની અંદર કોઈ કે પ્રશ્ન અચ્છા તમે કીબોર્ડ દબાવવામાં ડરો છો કે દાખલા લખો છો એટલે કે y નથી લખતા એવું છે કારણ કે તમારો રિસ્પોન્સ હશે તો જ મને ખબર પડશે ને આવડે કે નહીં પછી એવું ન થાય હું એકલો ભણ્યા કરું ચલો હું તમને એક બીજી એવી રકમ આપું છું મને ફટાફટ જવાબ આપો આ બધું ભૂલી જાવ ત્યારે કોણ મને જવાબ આપશે એ જોઈએ ઓકે અહીંયા કિંમત આપી છે a² + b² ab ની કિંમત આપણે લીધી હતી ને આ 40 લઈ લઈએ અને 8 લઈ લઈએ તો ab શોધો જલ્દી ફટાફટ કોણ જવાબ આવશે કોઈ લોજિક દોડાવ્યું હોય તો જોવો કોણ ફટાફટ જવાબ આપશે આ રીતનું પાંચ વેરી ગુડ ગણી જોઈએ જો કઈ રીતના જવાબ આવશે પાંચ જવાબ આવે છે કે નહીં ચેક કરીએ તો a² + b² - ab એટલે 8 5 40 40 ભાગ્યા 8 કરશો ને એટલે આ સ્ટેપ કેટલું મળશે 5 હવે ab શોધવાનું છે તો બાદબાકી કરવાની ધ્યાન રાખી લેજો ab માંગ્યું હોય ત્યારે આ બંનેની બાદબાકી એટલે આ માઈનસ આ પ્લસ અને આ માઈનસ ક્લિયર સમજ પડી ગઈ હવે જુઓ તો a² + a² - b² + b² - 0 ab + ab એટલે 2ab 8 માંથી 5 બાદ કરો તો કેટલા 3 તો ab બરાબર કેટલા આવશે 3/2 જવાબ આવે ab બરાબર જવાબ કેટલો આવે 3/2 હું તમને જો શોર્ટ ટ્રિક શીખવાડું ક્લિયર મેં શું કર્યું ધ્યાનથી સાંભળજો સૌથી પહેલા 40 ભાગ્યા 8 કર્યું 40 ભાગ્યા શું કર્યું 8 એટલે મને કેટલો જવાબ મળ્યો 5 પછી ઈ 8 માંથી 5 બાદ કરું એટલે કેટલા મળશે 3 અને ફરજિયાત 2 વડે ભાગી નાખશો ને એ બી મળે જોજો કેટલા સ્ટેપ ગણાય હું તમને બતાવી દઉં મારી પાસે ખાલી બે જ રકમ હતી માની લો કે અહીંયા મારી પાસે 40 છે અને અહીંયા મારી પાસે કેટલા છે 8 ઓકે જોજો હું શું કરીશ સૌથી પહેલા 40 ભાગ્યા 8 ક્લિયર પછી આનો જે જવાબ આવે ને એમાંથી મારે આ જે ક્વેશ્ચન મળે છે ઈ બાદ કરવાનો એટલે જે આન્સર મળે છે ઈ બાદ કરવાનો તો હું શું કરીશ જોજો સૌથી પહેલા બેનો ભાગાકાર એટલે મને 5 મળી ગયા પછી 8 માંથી 5 બાદ કરવાના 3 ફરજિયાત ભાગ્યા 2 કરો ને એટલે એ બી મળી જાય બરાબર ચલો હું તમને છે ને એક રકમ આપું છું તમે ગણી જુઓ
કે તમારો જવાબ આવે છે કે નહીં. ઓકે, માની લો કે આ 24 છે, આ 3 છે. ક્લિયર? તો આનો જવાબ મને આપો. 24 3, કાં તો આને 8 લઈ લઈએ. ચલો, આ 8 છે. હવે જવાબ આપો કેટલો આવશે. ફટાફટ, એક જ સેકન્ડમાં જવાબ આવવો જોઈએ. એ બી માંગ્યું છે. ઓકે, વેરી ગુડ. એકને જવાબ આવે છે 5/2. ક્લિયર કરી લઈએ. જુઓ, 8 તેરી 24 એટલે 3 મળ્યું. 8 માંથી 3 બાદ કરો એટલે 5 મળ્યા, ભાગ્યા 2 કરો. યસ, વેરી ગુડ. આન્સર આવશે 5/2. ગુડ જોબ. 2.5 આન્સર આવે. વેરી ગુડ. સમજ પડે છે ને તમને? એટલે આવી રીતના ગણવાનું હોય. શોર્ટકટ થોડી છે ને જાતે બનાવવાની, દર વખતે મારે શીખવાડવું પડે એવું નહીં. હવે જુઓ, આને આપણે ગણી જોઈએ. આની શોર્ટકટ ગણી જોઈએ. જોજો, અહીંયા મને કેટલા આપ્યા છે? 21. 21 ભાગ્યા 3 કર્યું એટલે મને કેટલા મળી ગયા? 7. પછી મેં આ બંનેનો સરવાળો કર્યો. પહેલામાં બાદબાકી કરતા હતા ને, આમાં સરવાળો કરીને ભાગ્યા 2 કરવાનો. શું કરવાનું? સરવાળો કરીને ભાગ્યા 2 એટલે જવાબ આવશે. તો a² + b² માંગ્યું હોય ને, તો હું હોય તો મારી રીતના ટ્રીક બનાવો. આમ લખત a² + b² છે, તો મારે પહેલા પ્લસ કરવાનું છે, પછી ભાગ્યા 2 કરવાના છે. મને આમાં ખબર પડી છે. પછી જો મારું ab હોત ને, તો હું શું લખત ખબર? પહેલા માઈનસ કરીને પછી ભાગ્યા 2 કરવાના. અને કોના માઈનસ કરવાના એ ખબર હોવી જોઈએ. પછી એવું ન થાય, ખબર જ ન પડે કે માઈનસ ભાગ્યા 2 એટલે શું. થોડાક દિવસ પછી ગોખવું પડે. એમ કરતા પૂરેપૂરું લખ નાખો. જો હું આમાં છે ને પ્લસ કરીને ભાગ્યા 2. હું તમને એક રકમ આપું છું, તમે મને જવાબ આપજો. દાખલા તરીકે આ 27 છે, બરાબર આ 3 છે. હવે મને જવાબ આપો કેટલો આવશે? a² + b² કેટલું આવશે? ગજબ, જલ્દી જવાબ આપવાનો હોય. વેરી ગુડ, 6 આન્સર આવશે. કઈ રીતના આન્સર આવશે જુઓ. 27 ભાગ્યા 3 એટલે 9. 9 ને 3 આ બંનેનો સરવાળો એટલે 12. 12 ભાગ્યા 2 કરશો, જવાબ 6 આવશે. ફરીથી મને સૌથી ફાસ્ટેસ્ટ આન્સર આપવાનો છે. તો આન્સર નહીં આપો તો મજા નહીં આવે. a² + b². આ 48 છે અને આ 6 છે. જલ્દી આન્સર આપો. એક જ સેકન્ડમાં જવાબ આવવો જોઈએ. ગજબ. આમ છે ને, આમ તમારા ટાઈપિંગ નું કીબોર્ડ સામે જ રાખવાનું, જવાબ આપવાનો. એમને વર્બલી થઈ જાય એવો દાખલો છે. આમાં ક્યાં ધાડ મારવાની છે? વેરી ગુડ. 7 જવાબ આવશે. કઈ નથી કરવાનું. 6 × 8 = 48. 8 ને 6 = 14. 14 ભાગ્યા 2 જવાબ આવશે 7. ક્લિયર? હવે લાસ્ટ આપણે એક એક્ઝામ્પલ આપીએ. તમારે એમાં મને બંનેના જવાબ આપવાના છે. ab નો જવાબ આપવાનો છે, a² + b² નો જવાબ આપવાનો છે. જોઈએ કોણ ફાસ્ટેસ્ટ જવાબ આપે છે. ક્લિયર? ફોર એક્ઝામ્પલ, માની લો કે અહીંયા તમને આપ્યું છે, આની કિંમત લઉં છું એટલે ધ્યાનથી સાંભળજો. દરેક વખતે ગોળા નહીં માર દેતા, થોડુંક ટ્વિસ્ટેડ આવી શકે છે. એટલે માની લો કે આની બરાબર તમને આપ્યા છે 36 લઈ લઈએ. આ 4 છે. તો હવે શું કરવાનું? a² + b² કેટલા મળશે? a² + b² કેટલા મળશે? જલ્દી આન્સર આપો. સમય ના બગાડવાનું હોય ને. 4 × 9 = 36. 9 ને 4 = 13. 13 ભાગ્યા 2 જવાબ આવે. ઓકે, અને લખવું હોય તો આમ લખાય 6 ½. ડન.
તો એક જવાબ કેટલો આવશે 13/2. હવે ધ્યાનથી સાંભળજો એબી કઈ રીતના આવશે. એબી મેળવવા માટે તમે ધ્યાનથી જોજો. એબી લાવવાનું છે બરાબર. એબી કઈ રીતના આવશે તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ ab બરાબર આપણી પાસે 4 છે તો a સ્ક્વેર વત્તા b સ્ક્વેર પ્લસ ab બરાબર આપણને 9 મળે. તો અહીંયા તમે બાદબાકી કરશો તો માઇનસ 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 માઇનસ. ક્લિયર? તો આ કેન્સલ. માઇનસ ab માઇનસ 2ab. ક્લિયર? માઇનસ 9 વત્તા 4 તો માઇનસ 5. તો ab બરાબર માઇનસ 5 ભાગ્યા માઇનસ 2 એટલે 5/2 જવાબ આવે. ઓલામાં આપણે ઉલટું કરતા હતા. ઓલામાં આપણી પાસે કિંમત શેની હતી a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા ab બરાબર આપણે 4 લેતા હતા. તો એની ગણતરી કેવી રીતના થાય ધ્યાનથી સાંભળજો. a સ્ક્વેર વત્તા b સ્ક્વેર ઓછા ab બરાબર આપણને 9 મળે. તો આપણે અહીંયા બાદબાકી કરવાની હતી. તો અહીંયા આપણે શું કરત ઓછા ઓછા અહીંયા વત્તા અને અહીંયા ઓછા. ક્લિયર? ઉલટું થતું તો આ કેન્સલ. ડન. વત્તા ab શું થશે 2ab. પછી અહીંયા 4 માઇનસ 9 લેશો તો માઇનસ 5. તો અહીંયા ab બરાબર માઇનસ 5/2 મળે. નિશાનીમાં સેજ આમ તેમ થઈ શકે છે. આ પ્લસ મળી શકે છે ને માઇનસ. એટલે ધ્યાનમાં શું રાખવાનું જો અહીંયા માઇનસ ની કિંમત આપી હોય તો જવાબ પ્લસ મળશે. જો અહીંયા પ્લસ ની કિંમત મળતી હોય જવાબ માઇનસ મળશે. રકમમાં પ્લસ ની કિંમત આપી હોય તો માઇનસ જવાબ આપે, માઇનસ ની જે કિંમત આપી હોય તો પ્લસ. પણ થોડુંક પછી આપણે જાતે શીખી લેવાનું બરાબર. એટલે આન્સર આવી જશે. ચલો અહીંયા સુધીની રીત તમને બધાને ક્લિયર હોય તો આગળ વધીએ કે કન્ફ્યુઝન થઈ ગયું છે સ્ટોપ કરીએ. તમારી મરજી. જલ્દી બોલો. ચાલુ રાખવાનું છે એક થિયરી આગળ કરીએ અધરવાઇઝ આવતીકાલે જોઈએ. બોલવી અવાજ તો આવે છે ને બધાને? ચાલુ રાખીએ આગળ કન્ટિન્યુ કરીએ કે આમાં ગડબડ ગોટાળો થઈ ગયો છે. નહીતર પછી તમે થોડોક બ્રેક લ્યો, દાખલાઓ બધા શીખો, જવાબ લખો. નહીતર એક પેટર્ન હું તમને કરાવું એ પેટર્ન ની અંદરથી કદાચ સવાલ પૂછાઈ જાય. ઓકે ચલો જુઓ. એક આ નવું સૂત્ર a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ c ક્યુબ માઇનસ 3abc a પ્લસ b પ્લસ c a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ ab માઇનસ bc માઇનસ c. ક્લિયર? આપણે હમણાં આનું સૂત્ર જોઈ ગયા. આનું સૂત્ર શું આવતું હતું 1/a માઇનસ b આખાનો વર્ગ વત્તા b માઇનસ c આખાનો વર્ગ વત્તા c માઇનસ a આખાનો વર્ગ. આવું આવતું હતું. બસ આ સૂત્ર આપણે નીચે એપ્લાય કરી દીધું તો આપણને એક નવું સૂત્ર મળી ગયું. ખાલી 1/2 ને આગળ લખી દીધું, બીજું કશું નથી. બરાબર? તો એક નવું સૂત્ર થઈ ગયું. તમારે આને ફોલો કરવાનું છે. આના કરતા પરીક્ષામાં આનો ઉપયોગ આવે તો ત્યાં ઈ કરવાનું, અધરવાઇઝ આને ફોલો કરવાનું છે. આની પેટર્ન પણ અલગ અલગ હોઈ શકે છે. અલગ અલગ પેટર્ન પ્રમાણે તમને અલગ અલગ પ્રકારે દાખલો પૂછી શકે. ક્લિયર? તો આને તમે ધ્યાનથી સાંભળજો. અગર માની લો ફોર એક્ઝામ્પલ અહીંયાથી પહેલી પેટર્ન આપણે જોઈએ. તમને કઈ પ્રકારે દાખલો પૂછી શકે છે, કઈ પ્રકાર જવાબ આવે જોજો. હું પહેલી રકમ લખું છું, ધ્યાનથી સાંભળજો. રકમ એટલા માટે લખું તમને ખબર પડે. જો a બરાબર 5 હોય, b બરાબર 10 હોય, c બરાબર 15 હોય તો a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ c ક્યુબ માઇનસ 3abc ની કિંમત શોધો. આવું તમને પરીક્ષામાં પૂછે છે તો કે હા, પણ તમને ખબર જ ન હોય મારે આની માટે શું સૂત્ર યાદ રાખવાનું છે તો આ સૂત્ર એપ્લાય કરવાનું 1/2. ક્લિયર? સૌથી પહેલા તમારે શું કરવાનું છે 1/2. પછી a પ્લસ b પ્લસ c છે ને પહેલું જ 1/2 ગુણ્યા 15 ને 15 30.
માઇનસ સી એટલે ફરી પાછા 5 અને સી માઇનસ એ એટલે 10 તો 5 નો વર્ગ એટલે આ કેટલો આવશે 25 વત્તા 5 નો વર્ગ એટલે 25 10 નો વર્ગ એટલે કેટલો 100 તો આ કેટલા આવી ગયા 150 તો ગુણ્યા 150 ઓકે તો અહીંયા 2 15 દુ 30 15 ગુણ્યા 15 225 ને પાછળ એક 0 જવાબ સમજ પડી હોય તો ભાઈ લખો ફટાફટ ક્લિયર કટ હોય તો ભાઈ લખો રીતમાં ખબર પડી જલ્દી ભાઈ આન્સર આપો કે કોઈને કઈ ડાઉટ છે ચાલુ રાખવા વાળા છે ને પાછા ક્લાસમાં એ જોજો એ બધા આન્સર આપજો ઓકે ચલો હું તમને આમાં એક બીજો સવાલનો જવાબ પૂછું તમારે મને જવાબ આપવાનો છે કોણ ફટાફટ જવાબ આપે છે જોઈએ a બરાબર 20 b બરાબર 25 અને c બરાબર 30 કોણ જવાબ આપે ફાસ્ટેસ્ટ જવાબ કોણ આપે છે જોઈએ જલ્દી એકદમ ફટાફટ જવાબ આવવો જોઈએ હવે તો તમને આની કિંમત શોધતા આવડતી જોવી જોઈએ કઈ નહીં જોવો આટલી બધી વાર ના લાગવી જોઈએ એકદમ ઈઝી છે ને આમાં ક્યાં સૌથી પહેલા મારા ત્રણેયનો સરવાળો કરી નાખવાનો ત્રણેયનો સરવાળો તો કે 30 ને 25 55 55 ને 20 તો કે 75 ઓકે આગળ વનાફ ગુણ્યા 75 પછી મારે શું કરવાનું છે આ બેનો તફાવત એનો વર્ગ એટલે 25 આ બેનો તફાવત એનો વર્ગ એટલે 25 આ બેનો તફાવત એનો વર્ગ એટલે પાછા કેટલા આવશે 100 કારણ કે બેનો તફાવત 10 ને એનો વર્ગ કરશો તો 100 તો ટોટલ થશે કેટલું 150 તો અહીંયા ગુણ્યા મારે કેટલા કરવાના 150 તો અહીંયા 2 ગુણ્યા 75 એટલે 150 75 ગુણ્યા 75 એટલે 75 નો વર્ગ તો જવાબ આવશે 56 25 150 નહીં આવે ને જવાબ કેટલો આવશે 56 25 આવશે પેલા ત્રણેયનો સરવાળો કરવાનો એટલે 30 ને 25 કેટલા 55 55 ને 20 75 સમજ પડી પછી આ બેનો તફાવત કરીને વર્ગ કારણ કે a - b સ્ક્વેર b - c સ્ક્વેર c - a સ્ક્વેર સમજ પડે છે પ્રીતિ 150 જવાબ નહીં આવે ક્લિયર ડન જવાબ તમારો આવશે 56 25 ચલો હું તમને છે ને બીજી એક રકમ આપું ફોર એક્ઝામ્પલ 66 67 ને 68 લઈ લઈએ a બરાબર 66 b બરાબર 67 ને d બરાબર c બરાબર 68 ફટાફટ આનો આન્સર ગણો 66 67 68 જલ્દી પ્રેક્ટિસ જરૂરી છે પ્રેક્ટિસ નહીં હોય તો મને એમ જે આપણે દાંડી હડવું થઈ જાય કઈ નહીં આવડે એની અંદર એકદમ ઈઝી દાખલો છે કશું નહીં જુઓ સૌથી પહેલા મારે વનાફ લખવાના જ્યારે આ માંગ્યું હોય ત્યારે પછી મારે બધાનો સરવાળો તો 8 ને 7 15 15 ને 6 21 નો એકડો બધી કેટલી 2 6 તેરી 18 ને 2 20 તો 201 જવાબ ક્લિયર પછી મારે શું કરવાનું આ બેનો તફાવત 66 માંથી 67 એટલે 1 1 નો વર્ગ એટલે 1 68 માંથી 67 1 નો વર્ગ એટલે 1 પછી 66 અને 68 એટલે બે તફાવત 2 નો વર્ગ એટલે 4 તો 4 ને 1 5 ને 1 6 તો અહીંયા ગુણ્યા કેટલા 6 તો 2 તેરી 6 200 ગુણ્યા 3 કરશો એટલે 600 તો જવાબ આવશે 603 603 આવશે કોઈ ડાઉટ છે ઓરા સુજીયાના 102 જવાબ નહીં આવે ને મેં ગણી બતાવ્યું 603 જવાબ આવશે ક્લિયર છે હું બોલું ઈ કે ડાઉટ જાય છે તમને આ તો હજી સિમ્પલ રીત છે આનું એડવાન્સ સ્ટેપ એક જોવાનું છે આપણે આજ રકમ ઉપરથી નહીં ભૂલ થાય એમાં સોરી કેવું કશું નહીં ભૂલ થાય પણ આમ જે ડાઉટ હોય ક્લિયર થવા જોઈએ કહેવાનો મતલબ એવો છે ક્લિયર છે ને બધાને ડાઉટ કે આમાંથી કોઈને કઈ પ્રોબ્લેમ છે સૂત્ર એપ્લાય કરીએ છીએ આપણે બીજું કશું નથી કરતા
પણ હું ફટાફટ ગણું છું કારણ કે પ્રેક્ટિસ હોય ને એટલે પ્રેક્ટિસમાં થોડુંક ફટાફટ ગણવાનું રાખવાનું. क्लियर? चलो कुछ हटके करते हैं, कुछ तूफानी करते हैं. તૂફાનીમાં રકમ કેવી હોય ધ્યાનથી સાંભળજો. તૂફાનીની અંદર આગળ આપણે અગર રકમ લઈએ તો 20, b બરાબર 25, c બરાબર 30. ક્લિયર? અહીંયા આપણને શું આપ્યું છે a ક્યુબ b ક્યુબ પ્લસ c ક્યુબ માઇનસ 3abc. અહીંયા તમને થોડુંક ટ્વિસ્ટ શું આપી શકે છે, માની લો આવું આપી દેશે a પ્લસ b પ્લસ c. હવે જુઓ હવે શું જવાબ આવશે તો ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલા ઉપરના અંશનું સૂત્ર જુઓ તો અંશનું સૂત્ર આપણે શું લઈએ છીએ 1/2 a પ્લસ b પ્લસ c લઈએ છીએ બ્રેકેટની અંદર a માઇનસ b આખાનો વર્ગ વત્તા b માઇનસ c આખાનો વર્ગ વત્તા c માઇનસ a આખાનો વર્ગ. ધ્યાનથી સાંભળજો. ક્લિયર? અને ડિવાઇડેડ બાય અહીંયા મને શું આપ્યું છે આની કિંમત માંગી છે ને આપણી પાસે તો ડિવાઇડેડ બાય a પ્લસ b પ્લસ c. ક્લિયર? આ કેન્સલ થઈ ગયું, આ પણ કેન્સલ થઈ ગયું. ડન? સમજ પડી? તો હવે શું આપણી પાસે બચ્યું 1/2 a માઇનસ b આખાનો વર્ગ વત્તા b માઇનસ c આખાનો વર્ગ વત્તા c માઇનસ a આખાનો વર્ગ. સમજ પડે છે? તો હવે ખાલી આના જવાબ માટે આપણે આ સ્ટેપ જ ગણવાનું. તો મારે કઈ નથી કરવાનું. 1/2 પેલા બંનેનો તફાવત એનો વર્ગ એટલે 25, આ બંનેનો તફાવત એનો વર્ગ 25, આ બંનેનો તફાવત એનો વર્ગ કેટલો 100, તો 150. તમારો જવાબ આવી જશે 75. y લખો. આ રીતમાં ખબર પડી હોય તો y લખો ફટાફટ. કોઈને કઈ ડાઉટ હોય તો કયો. અહીંયા સુધીનું ક્લિયર છે કે કન્ફ્યુઝન છે? કોઈ કન્ફ્યુઝન હોય તો પૂછી શકો, અધરવાઇઝ હું અહીંયા સ્ટોપ કરવાનું છું. બીજી ઘણી બધી રીતના પેટર્ન પૂછાઈ શકે છે, એવું નથી કે આ જ પેટર્ન થી તમને દાખલો પૂછે. ઘણી બધી રીતે પેટર્ન પૂછી શકે છે. આની અંદર કોઈને કઈ પ્રશ્ન? ક્લિયર? બસ આટલું રાખો ને, નહીતર તમે છે ને ગૂંચવાઈ જશો, અટવાઈ જશો. આટલી નોટ્સ બનાવજો. મેં તમને કીધું ને ફરજિયાત નોટ્સ બનાવવાની. નોટ્સ નહીં બનાવો ને તો તમને બહુ તકલીફ થશે. જ્યારે નોટ્સ બનાવો પછી આવતીકાલે માની લો લેક્ચર છે તો લેક્ચરના આગલા દિવસે જોઈને આવો. ક્લિયર? હમણાં થોડાક દિવસ છે ને બને ત્યાં સુધી જોઈએ. આજે હું હમણાં તમને લેક્ચરનું નોટિફિકેશન આપી દઈશ કે નેક્સ્ટ લેક્ચર કેટલા વાગે હશે. બરાબર? થોડુંક ટાઈમ સ્કેડ્યુલ આમ તેમ થઈ શકે છે. કાં 2 વાગે હશે બપોરે, કાં તો સવાર 7 વાગે. પણ નોટ્સ બનાવજો. નોટ્સ બનાવશો તો તમને આગળની થિયરીઓ ખબર પડશે. નોટ્સ નહીં હોય તો કશું નહીં ખબર પડે. એટલે નોટ્સ કમ્પલસરી છે. બાકી મજા આવે છે કે બોરિંગ લાગે છે? સંખ્યા એટલી બધી છે નહીં જેટલી મને એવું લાગતું હતું ને કે જેટલી આમ સંખ્યા થવી જોઈએ એટલી બધી છે નહીં. આમ ક્લિયર કટ મજા આવે છે કે આમ થોડું ઘણું બોરિંગ લાગે છે? રીતો ખબર પડે છે હું ગણાવું કે કોઈને કઈ આમ પ્રોબ્લેમ થઈ છે? કારણ કે હું એકદમ બને ત્યાં સુધી સરળ શબ્દોનો જ ઉપયોગ કરું છું કે તમને ટ્રીક એ ખબર પડી જાય અને સૂત્ર એ ખબર પડી જાય. ક્લિયર? તો આટલું તમે જોઈ લેજો. બરાબર? બાકી નેક્સ્ટ મળીએ.